ગત તારીખ 23/5/2024ના રોજ આખથડા ગામે દિયોદર તાલુકાના શેષણ ગામના મિશ્રી ખાન જુમે ખાન બલોચ પોતાના પિકઅપ ડાલામાં પશુઓ ભરી ડીસા લઈ જઈ રહ્યા હતા ત્યારે અખેરાજસિંહ, પરબતસિંહ વાઘેલા, નકુલસિંહ, જગતસિંહ, પ્રવીણસિંહ તેમજ હમીરભાઈ ઠાકોરે મિશ્રી ખાનને માથાના તેમજ શરીરના ભાગે હથિયારથી માર માર્યો હતો, જેથી તેનું મોત થયું હતું, જે અંગેનો ગુનો દાખલ થયેલો હતો, જે બાબતે આ હત્યા મોબ લિન્ચિંગ અંતર્ગત થઈ હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું, જેથી ભુજ રેન્જના પોલીસ મહાનિર્દેશક ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ગુનાની ગંભીરતા જાણી આરોપીઓ વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થાય તે હેતુથી સદર તપાસ ડીસા તાલુકા પીઆઈ એવી દેસાઈને સોંપી હતી. ગુનામાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ નામ સિવાય બીજા ઘણા બધા આરોપીઓ સંડોવાયેલા હોય તેમના સામે ટેકનિકલી તથા સ્પોટના અગત્યના પુરાવા એકત્ર થાય તેવા હેતુથી એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડ તેમજ સાયબર ક્રાઇમ ટેકનિકલ ટીમ સહિત અલગ અલગ કુલ 10 ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ સંકલનમાં રહી ગણતરીના કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ નકુલસિંહ, અનુપસિંહ વાઘેલા, જગતસિંહ બળવંતસિંહ સોલંકી, સવિપાલ ઉર્ફે હમીરભાઈ પ્રહલાદભાઈ ઠાકોરની તાત્કાલિક ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસ ટીમ દ્વારા તેઓને રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી ભાવેશભાઈ રાણાભાઈ વસરામભાઈ ઠાકોર દિયોદર તથા યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી, મહિપાલસિંહ જબરસિંહ વાઘેલા, નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા, દરિયાખાન ઉર્ફે દરુ અકબરખાન બલોચ રહે શેષણ દિયોદરને ટેકનિકલ હ્યુમન સોર્સથી મળેલ માહિતી આધારે અલગ અલગ જગ્યાએથી ઝડપી લીધા છે, જેમાં એલસીબીની ટીમે આ ગુનાના મુખ્ય આરોપી અખેરાજસિંહ ઉર્ફે અખી બન્ના, પરબતસિંહ વાઘેલા, હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગોસ્વામી રાધનપુર ખાતેથી ઝડપી લીધેલ છે. એસઓજી પાલનપુરની ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિષ્ણુભાઈ મફાભાઈ રાવળ ભચાઉ ખાતેથી ઝડપી લીધા હતા. બનાસકાંઠા પોલીસ દ્વારા ઉક્ત ચકચારી ગુનામાં અગાઉના 3 સહિત વધુ 10 કુલ 13 આરોપીઓની ગણતરીના સમયમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનાના મુખ્ય ષડયંત્ર કરતા આરોપીઓમાં અખેરાજસિંહ ઉર્ફે અખી બન્ના, પરબતસિંહ વાઘેલા, વાતમ તાલુકો દિયોદર, દરિયાખાન ઉર્ફે દરુ અકબરખાન બલોચ રહે શેષણ તાલુકો દિયોદર વાળા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. ગત 23/5/2024ના રોજ બનાસકાંઠાના આગથળા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો કે જેમાં તુરંત જ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ અને એફઆઈઆર રજીસ્ટર્ડ કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમોનું ગઠન કરેલું હતું અને ત્યારબાદ આ ટીમો દ્વારા તુરંત જ 24 કલાકની અંદર 3 જેટલા આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. હું આપ લોકોને આજે જણાવવા માગું છું કે પોલીસની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ દિવસ રાત ટેકનિકલ એનાલિસિસ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 13 જેટલા આરોપીઓની અમે અહીંયા આજરોજ અટક કરેલી છે. આજે 13 આરોપીઓ છે તેમાંથી જે મુખ્ય આરોપી જે છે કે જેમણે આખું ષડયંત્ર કરેલું છે તેનું નામ છે અખેરાજ ઉર્ફે અખીરાજ ઉર્ફે અખી બન્ના, પરબતસિંહ વાઘેલા રહે વાતમ તાલુકો દિયોદર તથા દરિયાખાન ઉર્ફે દરુ અકબરખાન બલોચ રહે શેષણ દિયોદર. આ સિવાયના જે આરોપીઓ છે કે જેઓ મર્ડરના સ્થળે હાજર હતા અને જેમણે મુખ્ય ષડયંત્રની સાથે સાથે ભાગ ભજવેલો છે તેમાં છે નિકુલસિંહ, અનુપસિંહ વાઘેલા, જગતસિંહ બળવંતસિંહ સોલંકી, શિવપાલસિંહ ઉર્ફે હમીર પ્રહલાદભાઈ ઠાકોર, હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગોસ્વામી, ભાવેશભાઈ રાણાભાઈ વશરામભાઈ ઠાકોર, યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી, વિષ્ણુ મફાભાઈ રાવળ, મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા, નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા, હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ તથા નવાબ ખાન પાંધીખાન બલોચ રહે શેષણ તાલુકો દિયોદર. આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે. પોલીસે આ સિવાય જેટલા બી આરોપીની અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું હતા તે બાબતનું બી નામદાર કોર્ટની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એફિડેવિટ કરી રહ્યા છીએ અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે. આ સિવાય એ લોકોના જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બનાવવાળા સ્થળે હાજર હતા, કેટલા એકબીજાને કોલ કરેલા છે. આ તમામ પ્રકારનો અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર કોર્ટની સમક્ષ મૂકી રહ્યા છે. આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી તે લોકોએ અત્યાર સુધી
જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો, જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થયો હતો, એ હથિયારો બી રિકવર કરેલા છે. આ સિવાય આ ગાડીઓને રોકવા માટે એક પાટો કે જે લોખંડનો હતો અને તેની ઉપર જે છે એ ખીલાસળીનો ઉપયોગ કરીને પંચર પડી શકે એ પ્રકારનો લાંબો એક 4 ફૂટનો પટ્ટો બનાવવામાં આવ્યો હતો, તે પણ પોલીસે રિકવર કરેલો છે. એક શિકારી ગાડી હતી કે જે ઓપન જીપ્સી પ્રકારની હતી, તેને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે. કુલ 4 બાઇક હતા આ બનાવની અંદર, એમાંથી 2 બાઇકને બી પોલીસ દ્વારા રિકવર કરી દેવામાં આવેલા છે. આ રીતે જોતાં પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં 13 જેટલા આરોપીઓ, મુખ્ય ષડયંત્રકર્તા, ઉપયોગમાં થયેલી ગાડીઓ, ઉપયોગમાં થયેલા હથિયારો સાથે પોલીસે આ બધી વસ્તુઓનું પણ રિકવરી કરેલી છે. હત્યાનું જે મોટિવ હતા તે અલગ અલગ હતા. જેમ કે એફઆઈઆરની અંદર બી ઉલ્લેખ છે કે જે મુખ્ય આરોપી જે છે તેની પાસા થયેલી હતી અને તેના માટે થઈ અને તેણે વ્યક્તિઓની સામે એણે પોતાનો બદલો લેવો હતો. એ સિવાય જે બીજા કેટલાક લોકો છે કે જેની અંદર દરિયા ખાન ઉર્ફે અકબર ખાન બલોચ, નવાબ ખાન, પાંદી ખાન બલોચ, કે જ્યારે આ ગાડીઓ નીકળે છે ત્યારે એમની સાથે સાથે રહી અને જે માહિતી આપવાના કામગીરી કરે છે અને મુખ્ય ષડયંત્રમાં સામેલ છે. એમાં એ લોકોનું જે મુખ્ય કારણ હતું એ હતું કે કેટલાક લોકો જો આની અંદર એમને નુકસાન આવે કે આ થાય અને જે મુખ્ય આરોપી જે અખેરાજ દ્વારા એમની ઉપર હુમલો થાય તો જે ધંધાની હરીફાઈ હોય છે એ ધંધામાં એ લોકોને પોતે બચે અને એ લોકોનો ધંધો વધારે થઈ શકે. આ લોકોનો ધંધો જે છે પશુપાલનનો હોય છે, એ લોકો પશુઓને વેચતા હોય છે અને એ રીતે એમનો એક ધંધો ચાલતો હોય છે.